આરા ખાઈ નહીં અને ખાવા દે નહીં એવા છે રેમી સંજકા અમારા ગામનો બકરો કઈ આ એક દિવાલે રે કહાણી લાગે જો આને ટૂપ સોપડી દીધી છે ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ જે ઠાકર મારા બધા મિત્રોને આજ સવારમાં આપણે આવી ગયા મેદાનમાં ગૌ લઈને અને જોઈ શકો છો ગૌ અડધી બેઠી છે બાકી બધી ઊભી છે આપણી ગૌ તો આમ છે પણ અહીંયા ઢોરો છે એટલા માટે ગૌ બેઠી છે થોડી જગ્યાએ બાકી ઊભી છે બધી ગૌ પણ એને અહીં પાવી આવશે હમણાં બેહવા બાકી અહીંને આપણે ગાયોને હમણાં બેહવા દઈશું વરસાદ અત્યારે તો જેવો તેવા સાંટા ખરે છે બાકી તો બંધ થઈ ગયો વરસાદ તો હમણાં આપણે ગૌને એને ઊભી રહેવા દઈએ પછી આપણે ગૌને નીણ બેન ખવડાવવાનું વાક કરવી તો પહેલાં આપણે સિરાઈ આવી અને પછી આપણે અહીંયા આવી અને 9:30 સુધી બેહવા દઈએ પછી કાંઈક નીરવાનું વાક કરવી અત્યારે વાગ્યા છે સવારના 7 તો જોડિયા રહીજો આપણી સાથે આખા દિવસના વ્લોગમાં તો લાઈક કરી નાખો અને આપણા વ્લોગ કેવા લાગે એ જરૂર કોમેન્ટ કરી નાખો બાકી ગાવું તમને અત્યારે કેવી લાગે છે એ જરૂર કોમેન્ટ કરી નાખજો પાણી બાણી ન પીવે એટલે બધાને પેટમાં ખાડા હશે વરસાદના પલ્લે એટલે પાણી ન પીવે તો હવે મિત્રો આપણે સીધા ફરી મિત્રો 9 વાગ્યાના આપણે મેદાનમાં ગાવું લઈને જઈએ છીએ ઘેર બાજુ તો હા નાખી દેવી શેરીમાં નિરણ આપણે ગૌ લઈને બીવાસી મેદાનમાંથી ઘરે એટલે કે શેરીમાં ને જોઈ શકો છો અહીંયા ગૌ આપણી ઊભી છે હવે આપણે અહીંયા નિરણ નાખવાની છે આ રીતે આ બે બાજુ આપણે ગૌ આમ તગડી છે અને આ બધું નિરવાનું કઈ કઈ નીતિ ગૌ નિરણ નાખી દીધી એટલે આપણે માટલીથી નાખી પાવા દીધી છે ને જો આપણી ગૌ નિરણ ખાવા મળી છે શાંતિથી 5 પૂળા નાખ્યા છે અને 13-14 પૂળા નાખવાના હોય આપણે 14-15 જેવા તો હવે આપણે બીજી નીણ કરીશું આ ખાઈ રહે પછી રાડા ખાઈ જાય ત્યાં સુધી આપણે હકોયરા કરવાની એવું બધું છે તો મારા આખો દિવસ આવો જ હોય અને ટમટમ સલું જ છે એક જ ધારું જો વરસાદ આમને સારો આવી જાય તો સારું આવો ટમટમ તો ખોટા ઘઉં નિર્ણય હરખી ન ખાવા દે અને એક ધારી પલ્લે એટલે પાણી ન પીવે અને રૂવાડા ઊભા થઈ જાય જોવા અહીંયા એક આને વૈદ રૂવાડા ઊભા થયા એક આને વૈચ્છા આ બધા એને હારેડ જ હતા પણ આને ઓછા થયા છે એવું છે આ જો આ 2-3 વાસરું આ તરીકે ઓલા થઈ ગયા હાવ હોહાઈ ગયા હવે આપણે આ કોઈ દી ત્યાં સુધી મેં જોડિયા રહો અમારે સાથે મિત્રો આપણે ઘડી કાંપા ગાવાનું તગડી છે અને આ બધું નિરવાનું તો અત્યારે પાછું આપણે નિરણ નાખી છે બીજી અને 8 પૂળા કાપ્યા થઈ ટોટલ અત્યારે નાખ્યા છે હજી આપણે 6-7 પૂળા નાખી દેવું તો જો નિરણ ખાય છે અત્યારે આપણે ગાવું અને વરસાદ એક ધારો ચાલુ જ છે ટમટમ તો અત્યારે જો આ રીતે નિરણ ખાય આપણે ગાવું અત્યારે પાછા આપણે નીણ નીતિ દીધી છે ત્રીજી નીણ જોઈ શકો છો આપણે ગાયો ખાય છે અને આ નીણ ખાઈ જાય પાછા આપણે 3-4 પૂળા નાખી દેવાના છે અને પછી પાણી પીવે તો પાવાનું છે પછી વરસાદ એક ધારો ચાલુ જ રહેશે તો વૈયા જઈશું આપણે વાડીમાં આમ મેદાનમાં ગાઉન મૂકવા માટે ત્યાં ગાયો ઊભી રાખવા માટે જાઉં વહી શીખ્યા છે અત્યારે 11:30 અને જુઓ તેને આ દૂધની ગાઉ છે ને એ નીણની માથે ઊભી રહી જાય પાકડ બિચારા કામનામ રહે એટલે આ દૂધના જ જદ્દે છે આરા ખાઈ નહીં અને ખાવા દે નહીં એવા છે રેમી જો તો માથે આખી નીણ બગાડે તો હવે નીણ બીણ ખાઈ રહે પછી પાછી આપણે 3-4 પૂળા નાખી દેવી અને પછી પાણી પાઈ વાડીમાં બેહારવા વૈયા જાય વાહારવા વૈયા જાય તો લાગી નાખો વહી શીખ્યા છે અત્યારે 11 ને આપણે જઈ રહ્યા છીએ અત્યારે વેડા બાજુ કારણ કે આપણે નીણ નીરવી હતી પણ ઢોર તરસ્યા થયા હોય એવું લાગ્યું કારણ કે રાડા ખાતા નહીં તો પાણી રાડા ખાઈ રહે પછી પાછી નીણ નીરી પછી મેદાનમાં મીકવા જઈશું કાલ બોર પછી પાણી નહોતું પીધું ખબર પાવા લાવ્યો હતો તોય ન પીધું એટલે અત્યારે ઉતાવળા થયા પાણી પીવા પાણી પાછા જવા દઈએ આપણે પાણી પી રે પછી પાછા આપણે જવા દઈએ રાડા બાડા છે એ કાંઈક ખવડાવી અને પછી થોડીક નીણ નાખી દેવી મિત્રો આપણે પાછા જઈએ છીએ વેડેથી ગૌ લઈને નીરણ નીચીથી ત્યાં અને રાડા બાડા ખવડાવી અત્યારે મિત્રો આપણે ગૌ લઈને એવા છીએ વેડેથી પાછા અને નીણ નીરવાની છે નીણ નીરાઈ જાય પછી આપણે જવા દઈએ મિત્રો આપણે ગૌ નીરણ નાખી દીધી છે જોઈ શકો છો અને ગૌ આપણે આવી રહી છે આ રીતે નીરણ નાખી છે કંઈક 3 પૂળા બાકી પહેલાં આપણે 11-12 પૂળા નાખી દીધા હતા હવે ટોટલ 14-15 પૂળા થઈ ગયા છે હવે એટલું ખાઈ જાય રાડા બાડા ખાઈ જાય પછી આપણે મેદાનમાં ગૌ લઈને વયા જઈશું
અને વરસાદે અત્યારે વિરામ આપ્યો છે લગભગ કલાકથી. અને હવે આપણે આ નિરણ ખાઈ જાય એટલે પછી જાહું આપણે ઘઉં લઈને મેદાન. પાણી તો આપણે પાઈ આવ્યા છીએ અને તો કદાચ ઘઉં એવડા બાજુ હાલે તો પાણી પાઈને પછી જઈએ છું આપણે એવું કંઈ નથી. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં. ને જો ઘઉં ખાય છે રાડા બધા સવર થઈ ગયા તો શીગમ જેવા. અત્યારે મિત્રો ભાઈ શીખ્યા છે 11:15 અને જોઈ શકો છો તમે આપણી ઘઉં બધી ઊભી રહેવા મળી છે અને આ રાડા પડ્યા છે ખાતા નથી. જો આ એક ગાત બેસી ગઈ. તો હવે આપણે ઘઉં લઈને ગયા જઈએ મેદાનમાં. ત્યાં શાંતિથી બેસે અને અહીંયા આપણે સાફ સફાઈ થઈ જાય કમ્પ્લીટ તો બપોર કરીને નિર્વાહ થાય. તો હવે આ કાંઈ ખાહે નહીં. જો એક બે ખાય છે એટલે ઘડીક ખેમો પછી હવે આપણે નીકળવી ઘઉં લઈને મેદાનમાં. અત્યારે મિત્રો આપણે જઈ રહ્યા છીએ ઘઉં લઈને મેદાનમાં. આપણે આવી જઈશું મુકાભાઈની દુકાને અને અહીંથી માવા તમે લઈ જાઓ. બહુ મજા આવશે ખાવાની. અને સોડા એક નંબર આખા ગામમાં એક નંબર સોડા બનાવે. ફરતા ગામમાં એમ કે છે જબરભાઈ. આ દુકાને મુલાકાત જરૂર લેજો. મુકેશભાઈ સંજકા આવી જજો વિડીયો. અમારા ગામનો બકરો કઈ તો હવે આપણે વહી જઈએ ઘઉં આગળ વાડીમાં. અત્યારે મિત્રો આપણે ઘઉં લઈને વ્યવસ્થિત મેદાનમાં જોઈ શકો છો બધા ઘઉં લઈને આવી ગયા છે. આપણે થોડું મોડું છું એટલે આપણે ઘઉં ઊભી છે વાસવી એટલે બધાને ઘઉં બેસી ગઈ છે. હમણાં બેસી જાય ટાકડી વહી ગયા છે અત્યારે દોઢ. અને જોઈ શકો છો ઘઉં જેવો જેવો ટમટમ વરસાદ આવ્યો એટલે ઊભી થઈ ગઈ હતી. શાંતિથી બેસી ગઈ હતી ને એમાં ઊભી થઈ ગઈ. મિત્રો હવા બે જેવો ટાઈમ થયો છે ને હવે જો ઘઉં લઈને નીકળ્યા છીએ અહીંથી. જો કયા ઘા ગાવું એટલી કયા ઘા જાય. ક્યાં કાટા ને બાટા ના આડા તો જાય કયા ઘા. ચાલો ડાયરેક્ટ વયા જઈએ આપણે શેરીમાં ઘઉં લઈને ત્યાં નીદી પીશ. આપણે ઘઉં લઈને ગયા છીએ શેરીમાં. જોઈ શકો છો એમ આપણે આઈકલી છે અને આ બાજુ નીદ દેવાનું છે પછી આપણે એમ જવા દઈએ. રેડી અત્યારે વાઈ જશે લગભગ 2:30 વાજુ બધું શું છે. અત્યારે મિત્રો આપણે ઘઉં નિરણ નાખી દીધી એટલે જો એમ પાવા દીધી છે અને ઘઉં આપણે નિરણ ખાય છે. અત્યારે નાખ્યા છે આપણે શારક પોળા જ તે હવે ખાઈ રહે પછી પાછી નીરશું આપણે એવું છે. આપણે એક નીણ ઘઉં ખવાઈ લીધી છે જુઓ. અને ઘઉં શાંતિ સજા હેઠળ ઊભી રહી ગઈ કારણ કે વરસાદ એક ધારો ચાલુ થયો છે. જુઓ વરસાદના કારણે એમ પણ ઘઉં આમ હેઠળ ઊભી રહી ગઈ છે સજા હેઠે. ઓલી જો સાઈથી પલ્લસ એને આ કંઈક દિવાલે કહાણી લાગે. જો બિચારીને વાગ્યું ટ્યુબ બોક્સ સોંપડવી પડશે. એક ટ્યુબ આપણા ઘરે પડી છે સ્પેશિયલ આવું કાંક વાગ્યું હોય ના સોંપડવા માટેની જ એ સોંપડી દઈશું આપણે. હવે એને લગાવવી પડશે આપણે ટ્યુબ. પછી ઘઉં શાંતિથી જો ઊભી છે. હવે આપણે ગાયોને નિરણ નાખવાની છે પણ આ વરસાદ રેડી વહી જાય વરસાદ બંધ થઈ જાય પછી આપણે નાખવાની છે. જો અત્યારે વરસાદના નિરણ નાખી દઈએ ને તો એને જેમ ઊભા રહી જાય. આ નીણ હોય એને માથે આમ આડા ફરીને પછી ખાય નીણ ઉતરીને બગાડે. એટલા માટે કીધું આપણે હમણાં વરસાદ વયો જાય પછી નીરવી. અને અત્યારે જુઓ તમે આ ઓળકું ઓલું આવડું આ એ તમને કાંઈક ડિફરન્ટ લાગતો હશે સવાર કરતાં. કારણ કે સવાર હાવ તો આ તો એ હાવ ઓલું ફેર જ નથી પડતો. એ હાવ વાંચી વળગે એવું જ લાગે. જો રૂવાડા ઊભા થઈ ગયા કારણ કે વરસાદમાં જ ઊભી રહી જ્યાં હોય ને ત્યાં વરસાદને ઊભી રહી તો અહીંયા પગ રહી હોત તો પછી ઓલી ઓળકી ઊભી રહી ત્યાં રહ્યું હોત તો એટલે જરીક થોડુંક એવું જ છે. બાકી હવે હમણાં આપણે નિરણ નાખી દેવું અત્યારે 3:30 જેવો ટાઈમ થયો છે. હમણાં નિરણ નાખશું આપણે વરસાદ બંધ થાય પછી. મિત્રો અત્યારે આપણે સવપોળા કાઢ્યા છે. પહેલાં સવપોળા કાપીને નાખી દીધા. હવે સવપોળા કાઢ્યા છે અહીંયા હોડેથી કાપી નાખવી અને અહીં ઢગલો કરીને પછી આપણે બહાર શેરીમાં નિરણ નાખી દઈએ. તો જોડિયા રહેજો આપણી સાથે. લાઈક કરો અને પછી પાછા આપણે બીજી નિરણ કરીશું 4-5 પોળાની. અત્યારે સવપોળા પાછા નાખી. મિત્રો આપણે બીજી નીણ નિરવાની છે ઘા ઘા એટલે આપણે ઘઉં અહીંથી લઈને આમ તગડી નીકળી અને પછી એમ પણ નીણ નીચ દેવી આપણે ઘા ઘા નીણ. અત્યારે આપણે કાપી છે એવડી 4-5 પોળા નાખશું. 6 પોળા કાપ્યા એમાંથી કે પછી એકારે બધી 6 નાખી દે નક્કી નહીં કારણ કે સાંટા ચાલુ છે એટલે ઓછી નાખવાની રહે. આપણે ઘઉં આ બધું હાકેલી છે. આ 2 વાસરું વયા જાય નીણ ખાય છે બાકી નીણ નિરાઈ જાય પૂરેપૂરી એટલે આપણે જવા દેવાના બધા. મિત્રો અત્યારે આપણે ઘઉં નિરણ નાખી દીધી છે એટલે જો અહીં પાવા દીધી અને ગયો આપણે નિરણ ખાય છે શાંતિથી. જુઓ તો હમણાં આપણે ઘઉં નિરણ ખાવા દેવી. આ નીણ ખાઈ જાય પછી આપણે નીરશું. વરસાદ આવે એવું જ છે એટલે કીધું આ નીણ ખાઈ જાય પછી આપણે પાછું વરસાદ રહી જાય પછી આપણે નીરશું. અત્યારે જો કે વરસાદ નથી આવતો
અત્યારે મિત્રો વાજી શીખ્યા છે 5 અને હવે આપણે ત્રીજી નીર નિર્વાની છે એટલે ઘઉં નીમપા તગડી મૂકી છે અને આ બધું નીર નીર દેવી ત્રીજી વખત અને પછી પાછા આપણે થોડોક નીરવા પડશે પણ અત્યારે ત્રીજી નીર ખવાઈ લેવી વરસાદ રહી ગયો છે તો અત્યારે મિત્રો આપણે ઘઉં નિરણ નખાઈ ગઈ એટલે આપણે હાલવા દઈએ અત્યારે આપણે 3 પૂળા નાખ્યા છે પછી પાછા આપણે હવે ખાઈ રહે પછી 3 પૂળા નાખશું અત્યારે જો આપણે આને ટ્યુબ સોંપડી દીધી છે કોલગેટ જેવી લાગે પણ કોલગેટ નથી હો પછી આવડી આ સોલાઈ ગયું હતું એટલે જેને વાગ્યું હોય પશુઓ માટેની સ્પેશિયલ છે આપણે ઘરે એવડી ટ્યુબ આપણે સોંપડી જ દેવી વાગ્યું એટલે જો અત્યારે સોંપડી દીધી છે હવે ટ્યુબ અને 5:15 જેવો ટાઈમ થયો છે તો હમણાં આપણે નાખી દેવાની છે બીજી નીરણ મિત્રો વહી શીખ્યા છે 5:30 અને જોઈ શકો છો આપણે નિરણ નાખી ખાઈ ગયા છે કોક રાડા પડી ગયેલા પડ્યા છે તો હવે નિરણ નાખી દઈએ આપણે 3 પોળા નાખી દઈએ 3, 3.5, 4 જેવા અને પછી પાણી પાઈ આવીએ આપણે એવડે જો વરસાદ ન આવે તો આવી જાય પાણી નહીં પીવી આ જો ઉતાવળા થઈ ગયા હવે અત્યારથી દોરાવાના તો 5:30 થયા છે ને પાછી નિરણ નાખી દેવી આપણે ઘા એટલે ઉપાઈ દઈએ અત્યારે મિત્રો આપણે નિરણ નાખી દીધી સોથી અને હવે આપણે આ નિરણ ખાવા દઈને સીધા વયા જઈશું અવેડે તો અત્યારે હમણાં નિરણ ખાવા દઈએ આપણે અત્યારે નાખ્યા છે આપણે 3, 3.5 જેવા પૂળા નાખ્યા છે આ ખાઈ રહે એટલે 15 પૂળા કમ્પ્લીટ પછી આપણે અવેડા ભેગા કરવાના છે શીખ્યા છે 5:45 અને હવે જઈ રહ્યા છીએ આપણે ગયો લઈને અવેડા તરફ હવે અવેડા ગઈને પાણી પાઈ દેવી અને પછી આપણે દોવાનું શરૂ કરીશું આપણે આવી ગયા છીએ વેડેને ગઈને પાણી પાછા વયા જઈ દઈએ આપણે જરા તો રાડા પીડાય ખાહે અને દોવાની શરૂઆત કરી દેવી પછી ઘઉં પાણી પીવે છે ને જો આ બધા ઊભા છે નંગ મિત્રો આપણે ઘઉં ને લઈને એવા છીએ હવેડેથી પાછી અને જોઈ શકો છો કોક રાડા પીડ્યા છે પાકડિયા બિચારા ખાહે દૂધના શાંતિથી ઊભા રહી ગયા છે અને પાછું હરોડું આવે ને તે છે સાંટા ખરવા મળ્યા છે જો દેખાતા હોય તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ અને લાંબો થઈ જશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખો બાય બાય